સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ શાળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો। વિસ્તારમાં વટ પડે તેવી આધુનિક સ્કૂલ બનાવાઈ છે। છેલ્લા 5 વર્ષમાં 50,000 બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાયો। સુરત એવી નગરપાલિકા જ્યાં વિવિધ ભાષામાં ભણતર મળે છે। નગરસેવકોને અપીલ છે કે સમય કાઢી અને વિદ્યાર્થીઓ સાથે સમય પસાર કરો તે પ્રકારની વાત કરવામાં આવી છે। આપણી આ મહાનગરપાલિકાની સ્કૂલમાં એન્ટર થશો એટલે બાળકો પોતાની અંદર કંઈક સંસ્કૃતિ કંઈક ને કંઈક આર્ટ આવડતું હોય તો એક સારો હોલ બનાવવામાં આવે છે। ક્લાસરૂમ્સની અંદર સ્માર્ટ બોર્ડ જોડેની લેટેસ્ટ બેન્ચીસ જોડેની આ સ્કૂલ બનાવવામાં આવે। માતા પિતાની જવાબદારી છે કે બાળકને એટલું શીખવાડે કે ઘર જેમ સ્વચ્છ રાખીએ એ જ રીતે આપણું દેશ આપણું શહેર અને આપણી સ્કૂલ બી સ્વચ્છ રાખવી પડશે। છેલ્લા 5 વર્ષમાં 50,000 થી વધારે પરિવારોએ એમના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાવીને આપણી આ રાજ્ય સરકારની સ્કૂલોમાં પ્રવેશ અપાવ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ શાળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો। ક્લાસરૂમમાં રમૂજભર્યો સંવાદ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું તો બીજી તરફ નવા અધ્યયન શાળાના લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા કહ્યું કે આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે દિવાળીના તહેવાર સમાન। આ ઇમારત એ માત્ર સ્કૂલ નથી પરંતુ સપનાઓનું મંદિર છે। વિસ્તારમાં વટ પડે તેવી આધુનિક સ્કૂલ બનાવાઈ છે। અહીં ભણવાથી બંગલાવાળા વિસ્તાર જેવો ગૌરવ લાગે છે। છેલ્લા 5 વર્ષમાં 50,000 બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાયો જ્યારે સ્માર્ટ બોર્ડ અને આધુનિક બેન્ચો સાથે સજ્જ ક્લાસરૂમ તૈયાર છે। માતા પિતાને અપીલ છે કે બાળકોને એ માટી સાથે રમવા દો તેવી વાત સંઘવીએ કરી। બાળકોને સ્વચ્છતા અંગે એ સંસ્કાર પણ આપવા જોઈએ। દેશ, શહેર, સ્કૂલ એ સ્વચ્છ રાખવાની શીખ આપણે આપવી જોઈએ। સુરત એવી નગરપાલિકા જ્યાં વિવિધ ભાષામાં ભણતર મળે છે। 6 મહિનામાં 125 કરોડના શિક્ષણ પ્રોજેક્ટનું અત્યાર સુધીમાં લોકાર્પણ પણ કરવામાં આવ્યું। આવનારા સમયમાં શહેરના વધુ વિસ્તારોમાં આ પ્રકારની સુવિધાઓ મળશે તેવી પણ વાત હર્ષ સંઘવી કરતા જોવા મળી રહ્યા છે। સરકારી સ્કૂલોમાં બાળક મૂકતા માતા પિતા સૌથી મોટો વિશ્વાસ રાખે છે। સ્કૂલોમાં ગાર્ડન, મેદાન, હોલ અને ડિજિટલ બોર્ડ જેવી સુવિધાઓ રાખવી પડે। વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ, શૂઝ અને પીટી ડ્રેસ જે છે તે આપવામાં આવે છે। નગરસેવકોને અપીલ છે કે સમય કાઢી અને વિદ્યાર્થીઓ સાથે સમય પસાર કરો તે પ્રકારની વાત કરવામાં આવી છે। એટલે કે તમે એની સાથે થોડો પસાર સમય કરશો તો તમને પણ તમારું એ નાનપણ યાદ આવી જશે। અને માતા પિતાને એક અપીલ પણ કરી છે કે નાના નાના ભૂલકાઓને માટી સાથે રમવા દો, એમને ના ન પાડો કારણ કે એ જ તો એનું બાળપણ છે કે જ્યાં માટી સાથે રમે છે। આ પ્રકારની વાત કરતા હર્ષ સંઘવી જે છે તેમણે રમૂજી સંવાદ કર્યો હતો। જ્યારે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા હર્ષ સંઘવીએ શું ચર્ચા કરી અને ત્યારબાદ મંચ પરથી શું કહ્યું સાંભળીએ બંનેને। મૂકી દે છે તું ચાલો બધા સાલાની જેમ ચલો તો બધાને ભણવાની પણ મજા આવશે અને રમવાની પણ ધક્કો માર્યા કરે। તું કેવીને ધક્કો રહેતો મને ખબર છે। આપણે આપણા બાળકોની લાખ રૂપિયાની ફીઝની સ્કૂલમાં મૂકતા હોઈએ છીએ પરંતુ આપણી આ મહાનગરપાલિકાની સ્કૂલમાં એન્ટર થશો એટલે બાળકો પોતાની અંદર કંઈક સંસ્કૃતિ કંઈક ને કંઈક આર્ટ આવડતું હોય તો એક સારો હોલ બનાવવામાં આવે છે। ક્લાસરૂમ્સની અંદર સ્માર્ટ બોર્ડ જોડેની લેટેસ્ટ બેન્ચીસ જોડેની આ સ્કૂલ બનાવવામાં આવે। હવે આ જ સ્કૂલમાં
આવનારા દિવસોમાં બધા જ બાળકોના સપના સાકાર કઈ રીતે થશે? બધા જ પરિવારજનોએ મારી આપ સૌને વિનંતી છે કે બાળકો ભણીને ઘરે આવે એટલે કોઈ કામમાં લગાડવાની બદલે સૌથી પહેલા એને મેદાનમાં મોકલો અને માટી જોડે જોડાયેલી રમતોમાં એમને જોડી રાખો, જેથી એને કોઈ બી પ્રકારની ખરાબ આદત ના પડે. અને એના માટે માતા પિતાએ થોડો સંકલ્પ લેવો પડશે. અને આ બાળકો તમારા એમનું જીવન સાકાર થઈ શકે, એમના સપના બધા જ સાકાર થઈ શકે તે માટે અમારી સ્કૂલની આખી ટીમ એટલે કે શિક્ષક શિક્ષિકાઓ એ રાત દિવસ જરૂરથી મહેનત કરશે. પરંતુ માતા પિતાએ શું કરવાનું છે? માતા પિતાએ બાળકને વહેલી સવારે જાગે ને એટલે દરરોજ 3 થી 4 મહત્વની આદતો પૂર્ણ કર્યા પછી જ સ્કૂલે મોકલવું જોઈએ. માતા પિતાની જવાબદારી છે કે મારો બાળક દાતન કરે છે કે નથી કરતો. માતા પિતાની જવાબદારી છે કે બાળક સારી રીતે નાહી છે કે નથી નાહતો એ જોવાની માતા પિતાની જવાબદારી છે કે બાળકને એટલું શીખવાડે કે ઘર જેમ સ્વચ્છ રાખીએ એ જ રીતે આપણું દેશ, આપણું શહેર અને આપણી સ્કૂલ બી સ્વચ્છ રાખવી પડશે. કે બીજા બાળકોને બી આવું લાગે છે કે નહીં? તો ત્યારે મેં બીજી ક્લાસની અંદર જ્યારે બાળકોને પૂછ્યું ત્યારે બાળકોને બી આજ મહેસૂસ થયું, એનો આનંદ ખરેખર ખૂબ મળ્યો. તો કલ્પના કરો કે સામાન્ય રીતે સરકારી શાળા એટલે આપણા સૌના મનની અંદર શું આવે? પહેલા કે મધ્યમ પરિવારના બાળકો જેમાં ભણે એને સરકારી શાળા કહેવાય. આ બધી કલ્પનાઓને ખરેખર એમ કહેવાય કે રિવોલ્યુશન લાવ્યું હોય ને તો એ આપણી રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાની આપણી નગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા લાવવામાં આવ્યું. અહીંયા બેઠેલા કદાચ અનેક લોકોને અંદાજો નહીં હશે, છેલ્લા 5 વર્ષમાં 50,000 થી વધારે પરિવારોએ એમના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાવીને આપણી આ રાજ્ય સરકારની સ્કૂલોમાં પ્રવેશ અપાવ્યો છે. આ સ્કૂલનું ગાર્ડન આપણે જોયું, ગાર્ડન જોડે જોડે રમવાની રમત ગમત માટેની મેદાનની વ્યવસ્થા, આવી અદ્ભુત વ્યવસ્થાઓ કદાચ તમે લાખ 2 લાખ રૂપિયા ફીસ ભરતા હો ને એ સ્કૂલમાં બી ના હોય એવી નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિની આપણી શાળા નંબર 3 ની અંદર આ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ વિસ્તારના બાળકો માટે આજનો દિવસ એ દિવાળીના તહેવારથી ઓછો દિવસ નથી. આજના દિવસે અહીં ભણતર પ્રાપ્ત કરતા સૌ વિદ્યાર્થીઓના સપના સાકાર કરવા માટે આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ નવી સ્કૂલની ઇમારતનું લોકાર્પણ નથી કરવામાં આવ્યું. આ સ્કૂલ એ ભણતા અસંખ્ય વિદ્યાર્થીઓ માટે કેવલ ઇમારત નહીં પરંતુ એમનું સપના સાકાર કરવા માટેનું મંદિર બન્યું છે. આજે અહીં કેટલા વાલી એવા છે કે જેમના પોતાના બાળકો આ સ્કૂલમાં ભણે છે? કોઈ વાલી એવા છે કે જેમના પોતાના બાળકો ભણતા હોય સ્કૂલમાં? અરે વાહ! કેવી લાગી સ્કૂલ? જરાક જોરથી બોલજો કારણ કે આ લોકોને સંભળાશે નહીં. સાહેબ વટ પડે ને એવી સ્કૂલ બનાવી છે. હું હમણાં બધા વિદ્યાર્થીઓ જોડે વાત કરતો હતો.
એક વિદ્યાર્થીનીએ મને ખૂબ સારી વાત કરી અને મને બી એવું લાગ્યું. એક વિદ્યાર્થીની મને એમ કહે છે કે આ વિસ્તારના સારા સારા બંગલાઓ અને ધનિક પરિવારના બાળકો જેવી સ્કૂલમાં ભણે ને સાહેબ, એવો વટ હવે અમારો બી પડે છે. એ પરિવાર અને બાળકોના હિતમાં અને એનું ભવિષ્ય ઉજ્જવલ બને તે દિશામાં ખર્ચે છે. એક માતા પિતા એના પરિવારના વડીલો જ્યારે બાળકને સરકારી સ્કૂલમાં મૂકે છે ને, ત્યારે એ પરિવાર આપણા ઉપર સૌથી વધુ વિશ્વાસ મૂકીને એમના બાળકને આપણે સોંપે છે. અને આપણી આ નગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા શું કરવામાં આવે છે? બાળક ભણવા આવે, આ નવી સ્કૂલોની વ્યવસ્થા કરવામાં આવે, ગાર્ડન હોય, મેદાન હોય, અંદર વધારાના સ્પોર્ટ્સ વેર મળે, સ્પોર્ટ્સ શૂઝ મળે, એને વધુ સારું ભોજન મળે, એને વધુ સારું ભણતર મળે, તે દિશામાં આપણે લોકો ખર્ચો કરીએ છીએ. આપણો આ ફરક છે સાહેબ. અને આપ સૌ લોકો આ દિશામાં જરૂરથી વધુમાં વધુ સારી કામગીરી કરશો તેવો મને 100% વિશ્વાસ છે. અનેક સામાજિક સંસ્થાઓ એ સુરત મહાનગરપાલિકાની આ અનેક શાળાઓ જોડે જોડાયેલા છે. આપણાથી એ મોટા અનેક શહેરો છે, આપણાથી બી વધારે અનેક રાજ્યના લોકો અલગ અલગ શહેરોમાં વસે છે, પરંતુ આપણું સુરત એકમાત્ર એવું શહેર છે કે જ્યાં નગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા એક નહીં પરંતુ અનેક ભાષાઓમાં આ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. દેશના કોઈ બી રાજ્યમાં, કોઈ બી શહેરમાં આપણી બરોબરીની આટલી વધુ સંખ્યામાં ભાષાઓમાં શિક્ષણ આપવામાં નથી આવતું. હું એટલા માટે તમને સૌ સભ્યોને અભિનંદન આપું છું. અને એની જોડે જોડે આ વર્ષે 250 કરોડ રૂપિયાથી વધારાના કામો મંજૂર કરવામાં આવ્યા. નગરપાલિકા શિક્ષણ સમિતિનું 1100 કરોડ રૂપિયાનું બજેટ અને ખાસ કરીને આવનારા 6 મહિનામાં 125 કરોડ રૂપિયાના પ્રોજેક્ટો આ શહેરના પરિવારોને એમના બાળકોના શિક્ષણ માટે લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. અને એના થકી આ જ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેરના બધે જ ખૂણે મળશે. આ દેશમાં વાતો બધા જ કરશે, આપણી એક ખાસિયત છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.